આપણે એવી જ્યાં દુકાને મળી જતા લુખે. ગુડ મોર્નિંગ મિત્રો, આપણા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? અત્યારે નાસ્તો પાણી કરી લઈને પછી જાય બારે. આપણે શેરીની બહાર નીકળ્યા મળી જાય આપણા મિત્ર લુખેશ. પછી મિત્રના ઘરે કામ હતું તો મિત્રના ઘરે જાય. મિત્રના ઘરે આવી જતા ને દેખાઈ જો આપણે આંબામાં એક નંબર કેર્યું છે હો ભાઈ. પછી આપણે ઘઉં લઈને નીકળી ગયા હતા દળાવવા માટે. પછી આપણે આવી જતા બાબા સાહેબના ટેચુ પાસે, પણ બારે તો કોઈ છે નહીં જોવું. પછી આપણે આવી જતા દુકાન બાજુ ને આપણે મળી જતા આપણા મિત્રો. પછી હું ને મારો મિત્ર આવી જતા વાવ બાજુ બેસવા માટે. આપણે આવી જતા વડલે ને અહીંયા થઈ ગયા બધા ભેગા, પણ નકરી ટ્રેક્ટર ડમ્ફર ને જ વાતું કરતા હતા. આપણે આવી ગયા હતા ઘરે. તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 12:30. તો પેલા જમી રહે. જમવામાં છે ભીંડાનું શાક, રોટલી, છાશ ને અથાણું. આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને ઘડી ખુઈ જાય. અત્યારે વાગી ગયા છે 4 ને મારા મમ્મીએ ચા બનાવીને કે ચા પી લઈ. નાઈન ફ્રેશ થઈને શેરીની બારે નીકળી જતા આપણે. પછી આપણે આવી જતા બારે ને આપણે જોવા મળી જતા સાધનો, કેમ કે અમારા ગામમાં સાધનોનું પાર નથી, ઘરે ઘરે છે. પછી આપણી શેરીમાં આવી જાય ને આપણી શેરીમાં આવી ગઈ હતી નાની એવી ઢીંગલી. પછી આપણે આવી જતા ઘેરે દૂધના પૈસા લેવા. બારે આવી જતા ને આપણે મળી જતા આપણા વાંઢેસ મિત્રો. પછી હું ને મારો મિત્ર ગાડી લઈને નીકળી જાય. તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરી છે. ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરતા જજો અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.